ચણા દાળની ચટપટી ચાટ બનાવવા માટે એક બાઉલમાં લઈએ 1.5 કપ ચણાની દાળ, 1/4 કપ મસાલા સિંગ, સાથે 2 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલા ટમેટા. તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધા છે. સાથે 1 ટીસ્પૂન ચાટ મસાલો, 3 લીલા મરચાં અધકચરા વાટેલા, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમીર અને 1 લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ. અહીંયા મેં જેટલી પણ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તેમાં તમે જરૂરત મુજબ વધુ ઓછું લઈ શકો છો. જ્યારે તમે આ ચાટને ખાવાના હોય ત્યારે ઉપરથી થોડો લીંબુનો રસ ઉમેરજો. ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો એકદમ સુપર ટેસ્ટી ચણાની દાળની ચાટ બનીને તૈયાર છે. હવે તેને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ ચણાની દાળની ચાટ બની છે. જ્યારે તમારે કંઈ ચટપટું ખાવું હોય ત્યારે એકવાર જરૂર બનાવજો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમને આ ચાટની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.